God.
મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી ચટક રંગીલા તારા મોરીડાને છેડે ચટક રંગીલા તારા મોરીડાને છેડે મનડું ડોલે છે કેડે કેડે રે મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી રંગડો જામ્યો છે ફૂલડાને તોરે રંગડો જામ્યો છે ફૂલડાને તોરે ભ્રમર ભમે છે ચહું કોરે રે મોહન વનમાળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી ભાલ તિલક કેસર કેરુરાજે ભાલ તિલક કેસર કેરુરાજે મુખ જોઈ શશિયર લાજે રે મોહન વનમાળી ઓ તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી બ્રહ્માનંદ કહે સર્વસવારું બ્રહ્માનંદ કહે સર્વસવારું રૂપ જોઈને વાલા તારું રે મોહન વનમાળી ઓ તારા મુખની લાવણતા મીઠી રે મોહન વનમાળી સહજાનંદ સ્વામી મહારાજની જય છેડલો એકાઈ નવલ કસુંબી પાગ રંગના રે લારે એકાઈ નવલ કસુંબી પાગ રંગના રે લારે શિરય જબ કલંગી શોભતી શોભતી અલગેલારે હે રામ રાખ્યા ગરંગના રે લારે હે રામ રાખ્યા ગરંગના રે લારે હે મોડીડું છાયું મોતી અલબેલા રે
બોલો હરિકૃષ્ણ મહારાજની જય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. સ્વામિનારાયણ મળ્યા રે હસતા સુંદર ખાગ પડે છે વારે. જે રામ કહે મન જોઈ
આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જાઓ પ્રભુ રામ નવમીના
મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે મારા રે પણ રહો માનક વરના મુજથી ન્યારા રે રહો માનક વરના મુજથી ન્યારા રે આવો છો ગામેલીને શ્યામ ધડ કમદારો રે આવો છો શ્યામ ધડ કમદારો રે મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે મેં તો હે વાલા નૈના તણું ફળ આજ મુજને આપો રે વાલા નૈના તણું ફળ આજ મુજને આપો રે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે ગોપીનાથ આવો મારે ઓ
સભા પૂરી કથા પૂરી થાય પછી એ બધા બોલાવીએ એટલે જે બધા ભાઈઓ શું નામ છે વિશાલ.
फकीरी से दिल लागा हमारा फकीरी से ब्रह्मानंद कहे आनंद पाए ब्रह्मानंद करे आनंद पाए अदल ब्रह्म खमीरी से अदल ब्रह्म खमीरी से दिल राजा हमारा फकीरी से दिल लागा हमारा फकीरी से सजान स्वामी महाराज दर्शन मंदाचरुचिरान्नापूजन पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दन्महं विचिन्तये श्री स्वामिनारायणाय नमो नमः श्री हरिकृष्णाय नमो नमः श्री प्रकटपुरुषोत्तमाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमः श्री कृष्णाय नमः श्री रामचंद्र प्रभुने नमः ओम श्री स्वामीनारायण नमः श्री शंकराचार्य नमः श्री शुक्र भगवान नमः ओम श्री व्यास भगवान नमः श्री गणेशाय नमः श्री मार्जिने नमः श्री निम्बाड़काय नमः श्री चैतन्य महाप्रभुने नमः श्री प्रभुवाद स्वामी नमः ओम श्री चैतन्य महाप्रभुने नमः ओम श्री वल्लभाचार्याय नमः श्री विठ्ठलनाथ जी ने नमः ओम श्री रामानुजाचार्याय नमः ओम श्री रामानंद स्वामी नमः ओम श्री स्वामीनारायण नमः ओम श्री भगवती भक्ति माता ने नमः ओम श्री आदि आचार्य रघुवीर जी महाराज ने अयोध्या प्रसाद जी महाराज ने नमः ओम श्री गुणातीतानंद स्वामी ने नमः ओम श्री मुक्तानंद स्वामी नमः ओम श्री गोपालानंद स्वामी नमः नित्यानंद स्वामी ने निष्कुलानंद स्वामी नमः सर्वानंद संतों ने नमः प्रेमानंद स्वामी ने नमः देवानंद स्वामी ने नमः ओम श्री बालमुकुंदा स्वामी ने नमः ओम श्री नारायण दास स्वामी ने नमः ओम श्री धर्मस्वरूप दास स्वामी ने नमः ओम श्री पुराणी गोपीनाथ दास स्वामी ने नमः शास्त्री जी महाराज श्री धर्मेंद्र दास स्वामी ने नमः पुराणी प्रेम प्रकाश दास स्वामी ने नमः ओम श्री जोगी स्वामी ने नमः ओम सर्व मुकुट स्वामी ने सर्व सदैव कृष्णदास स्वामी प्रसाद स्वामी नमः सर्व संतों ने नमः सर्व भक्तों ने नमः माता पिता ने नमः सर्वने नमो नमः स्वामीनारायण हरे 1876 महासुदी पंचमी दिवस साँझने समय श्रीजी महाराज श्री गजरामधी दादा खाचરના દરબારમાં શિવાજી નારાયણ મંદિરને સમીપે હિમલા તળે ચોતરા ઉપર ઢોલિયા વિરાજમાન હતા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુશ કાન ઉપર ધાર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો મૂક્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ હું તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી મુર્શિયાનંદ સ્વામી પૂછ્યું જે મહારાજ એકોહમ બહુશ્યા પ્રજાએય જે શ્રુતિ તેનો અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ જે સમજે છે જે પ્રલયકાળનો વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવો ઈશ્વરરૂપ થયા છે અને તે વાર્તા તે મૂર્ખ હોય તેને માન્યમાં આવે અને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે અને આવીને જીવ ઈશ્વરરૂપ થાય નહીં માટે શ્રુતિનો જે અર્થ તેનો એ તમે કહો તેમ યથાર્થ સમજાય પછી શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રુતિનો અર્થ તો એ છે સર્વ કરે છે તે નથી એ તો અર્થ બીજી રીતે છે તે વેદ શ્રુતિમાં ગદ્યમાં કહેવું છે કે એનો અર્થ જે તે એવો છે કે પુરુષોત્તમ ભગવાન પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ એમને વિશે કારણરૂપ અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યુનાદિક ભાવે પ્રકાશ કરે છે અને તેની વિકૃતિ જે અક્ષરાતી દેવા જે પુરુષોત્તમ ભગવાન
તે સૃષ્ટિ સમયને વિશે અક્ષરશાની દ્રષ્ટિ કરે છે અને ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે અને તે પુરુષ થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહત્ત્વ થયું અને તે મહત્ત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો અને તે અહંકારમાંથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતાઓ થયા. તે થકી વિરાટ પુરુષ થયા અને તેની નાભિકામાંથી બ્રહ્મા થયા અને બ્રહ્મા થકી મર્ચાદિક પ્રજાપતિ થયા અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા. તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા અને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વના કારણ રૂપે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી અને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી અને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્ત્વાદિક 24 તત્વોમાં નથી અને જેવા 24 તત્વોમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી અને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી અને જેવા બ્રહ્મામાં છે તેવા મર્ચાદિકમાં નથી અને જેવા મર્ચાદિકમાં છે તેવા કશ્યપમાં નથી અને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી અને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્ય પડાવી સર્વ કારણરૂપે અંતર્યામી રૂપે કરી રહ્યા છે. જેમ કાષ્ઠને વિશે અગ્નિ રહ્યો છે અને તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે, લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે અને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે. એ રીતે પુરુષોત્તમ ભગવાન છે તે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેટલા અગ્નિ વિશે સામર્થ્યયુક્ત થતા રહે છે અને અક્ષર અને પુરુષ પ્રકૃતિ આદ્ય સર્વને કરી વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્રની તારતમ્યપણાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. એવી રીતે પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતાને પામીને ભાવપણું નથી થયા. એવી રીતે એ સ્મૃતિનો સ્વ સમજો ઇતિ વચનામ રવિગઢા પ્રકરણનો 41નું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જે સમય એટલે આમાં શ્રીજી મહારાજે કીધું કે પ્રશ્ન ઉત્તર કરો. તો નૃસિંહ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે વેદમાં લખ્યું છે કે તા તમે પિતા એકોહમ ભવસ્યા. તો એનો અર્થ બધા વેદાંતિ એવો કરે છે કે પ્રલયકાળ પર્યંત ભગવાન પોતે જીવ અને ઈશ્વર રૂપ થઈને પ્રવર્ત્યા છે. પણ એ મારા મનમાં નથી આવતો કારણ કે ભગવાન તો ચ્યુત છે, એ રીતે ચ્યુત થાય નહીં. એટલે શ્રીજી મહારાજે એનો પછી અર્થ કરતા સમજાવ્યું કે ભગવાન કારણરૂપ અંતર્યામી સ્વરૂપે તારતમ્યતાથી પ્રવર્ત્યા છે. જે પાત્ર દ્વારા જેટલું કાર્ય કરવાનું હોય એટલી સામર્થ્ય ભગવાન એમાં મૂકી છે. એટલે મને લખ્યું છે કે જેટલા અક્ષરમાં રહ્યા છે એટલા પ્રધાન પુરુષ પ્રકૃતિમાં નથી, જેટલા પ્રધાન પુરુષ પ્રકૃતિમાં છે એટલા બ્રહ્મામાં નથી અને જેટલા એ રીતે બ્રહ્મામાં છે એટલા મનુષ્યમાં નથી અને જેટલા મનુષ્યમાં છે એટલા પશુ પક્ષીમાં નથી. એટલે ભગવાને જેના દ્વારા જેટલું કાર્ય કરવું હતું એટલી શક્તિ સામર્થ્ય એમાં મૂકી છે અને એમાં અત્યારે કરતા રહ્યા છે. So, this Vachanamritam is very good. It's giving the how the universe was created. Universe કઈ રીતે બન્યું એનું મહારાજે કીધું અને એમાં શું કીધું કે જ્યારે આ પૃથ્વીનો પ્રલય થાય ડિઝોલ્યુશન ત્યારે ક્રિએશન કરવાનું થાય તો શું કરે મહારાજ? દ્રષ્ટિ કરીએ અક્ષર પુરુષ ઉપર દ્રષ્ટિ કરે અને અક્ષર પુરુષ છે એ
પછી એક્ટિવેટ થાય એટલે એ શું કરે? પુરુષ પેદા કરે, પ્રધાન પુરુષ કે જે પુરુષ પેદા કરે. એ પુરુષ છે એ પ્રકૃતિ સાથે જોડાય, યુનિયન થાય એટલે મેન પ્રધાન પુરુષ તૈયાર થાય, ચીફ મેન. અને એમાંથી બીજું શું ઉત્પન્ન થાય? મહતત્વ. મહતત્વ ઇઝ ધ એલિમેન્ટ ઓફ ધી 24 elements are in મહતત્વ. મહતત્વ is the golden embryo. Everything is there. Then they create all the universe. Okay. So Maharaj is describing there that મહતત્વમાંથી શું ઉત્પન્ન થયું? તો કે ત્રણ અહંકાર, ઈગો. અને ત્રણ અહંકારમાંથી જુદી જુદી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ પેદા થાય. એ ત્રણ ગુણ પ્રમાણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણમાંથી જે કાંઈ ઇન્દ્રિયો થવાની છે, મન, બુદ્ધિ, એ બધું એમાંથી સત્વગુણમાંથી બને. રાજસ ગુણ હોય તો એમાંથી બીજી ઇન્દ્રિયો બધી બને, જે સેન્સીસ વી આર એન્જોય. એન્ડ તામસ ગુણમાંથી એમનું જે શું કહેવાય, ક્રોધ, એ બધું જે ઉત્પન્ન થાય એ બધું એમાંથી ઉત્પન્ન થાય, જે તમોગુણમાંથી. અને એમાંથી પછી જે કાંઈ ઉત્પન્ન થાય બ્રહ્મા અને વગેરે, બ્રહ્માથી પ્રજાપતિ, આ બધી એલિમેન્ટમાંથી જે સત્વગુણ છે એમાંથી આ બધા પેદા થાય. બ્રહ્મા એમાંથી બ્રહ્મા પેદા થાય સત્વગુણમાંથી. એમાંથી પછી આપણે આ બધી પ્રોજેક્ટની શરૂ થાય. ઓકે. અને રાજસ ગુણમાંથી જે હોય, રાજસ ગુણ, અને એ જે જન્મે તો એ કેવા થાય? રાજસ ગુણવાળા એ લોકો રાજા થાય, કિંગ થાય, એની જે કંઈ ડિઝાયર હોય ને એ પ્રમાણે રાજસ ગુણ મેક યુ ધી એક્ટિવ. ઓકે. તામસ ગુણ છે, તામસ ગુણ તમને શું બનાવે? કે ભાઈ તમે ક્રોધી હો તો તમને મનુષ્ય લોકમાં સર્પ બનાવે, અધર એનિમલ બનાવે, અધર પ્લાન્ટ્સ બનાવે, ડિફરન્ટ ઓન યોર characteristic, but it goes to be that cycle. Okay? So Maharaj has explained that very easily and very nicely, and મહારાજ એમ કહે છે કે જે આ સામર્થ્ય છે, લાઇટનિંગ છે, એનલાઇટનમેન્ટ છે, એ આ દરેક પદાર્થમાં, દરેક એલિમેન્ટમાં જુદું જુદું હોય છે. જેવું અક્ષર બ્રહ્મમાં હોય છે એવું પાછું પ્રધાન પુરુષમાં ન હોય. પ્રધાન પુરુષમાં છે એ મહત્ત્વમાં ન હોય, પાવર ઘટતો જાય જેમ આવતા જાય. ઓકે. લેટ્સ સે લાઈક જેમ એનિમલ બને તો એનો પાવર જુદો હોય, મનુષ્ય બને એનો પાવર જુદો હોય. મનુષ્યમાં પાછા ત્રણ પ્રકાર પ્રમાણે રાજસ, તામસ અને રાજસ, તામસ અને સાત્વિક. એ જે ત્રણ ગુણ છે એ પ્રમાણે એના ગુણ આવે, એ પ્રમાણે મનુષ્યમાં પણ આવે. સત્વગુણ હોય તો એ ભક્તરાજ થાય, ભક્તિ કરે, અને આગળ જાય. અને પછી તો રાજસ ગુણ હોય તો આ લોકમાં એક્ટિવ કરે, બિઝનેસ કરે, બધું કરે, પણ પછી એમાંથી છૂટવું પડે જો ભક્ત કરતા હોય, ભક્તિ કરવી હોય. અને તામસમાં પછી એ રીતે. એટલે આ ત્રણેય ગુણથી પછી પર થવું પડે. વી હેવ ટુ ગો બિયોન્ડ ધીસ થ્રી ગુણ. ઇવન સત્વ ગુણે છોડવો પડે પછી કલ્યાણ કરવું હોય તો, અને ભક્તિ કરી અને ભગવાનમાં જોડાવવાનું. આ રીતે મહારાજે ખૂબ જ શોર્ટમાં ખૂબ જ સારી રીતે વાત કરી. મહારાજ સર્વનું મંગળ કરે, સર્વને સારું કરે એ રીતે. અને આજે આપણે થોડીક ધૂન કરીશું. ભાઈ શ્રી વિપિનભાઈ પટેલ, એમના માતુશ્રી અક્ષરધામમાં ગયા છે, તો મહારાજ એમના આત્માને શાંતિ આપે, એમના કુટુંબીજનોને એ દુઃખ સહન કરવાનું શક્તિ આપે એવી મહારાજને પ્રાર્થના કરીશું. અને પછી આપણે પ્રોગ્રામ આગળ લઈશું. સો 5 મિનિટ 2 મિનિટ ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
महाराज की जय। is the Vallabhacharya, the great Acharya of the Hindu Sampradaya, Hindu religion, is a Jayanti today. As you know, the Vallabhacharya has propagated the Shuddha Mat, Advaita Mat, Shuddha, pure Advaita, oneness. So they think that the soul is become one with God. So Vallabhacharya was born on August 27, 1479. So 14th century. And he was born in some Champaranya in the Chhattisgarh area. That used to be a Madhya Pradesh before. And he disappeared on June 26, 1531. Maharaj came in August 2nd, 1781. He came in April 27. Maharaj left on June 1st. He left on June 26, 1531. So Maharaj came in April, he came in April. And he left on June, Maharaj left in April. Very similarity. So Vallabhacharya ji is Maharaj also mentioned in our Shikshapatri. શું કીધું કે જે સેવા રીતિ છે સર્વિસ ઓફ ધી ગાડ ઇઝ વલ્લભાચાર્યને લીધી વિઠ્ઠલનાજી જે બંધાવે એમના દીકરા વલ્લભાચાર્ય એ પ્રમાણે થયું છે રાઈટ અને આપણો જે પ્રિન્સિપલ લીધો મહારાજે એ જે વિશિષ્ટાદત મીન્સ એબ્સોલ્યુટ ટ્રુથ એબ્સોલ્યુટ અદિત સો આ રીતે જે કંઈ આપણા આચાર્ય થયા છે બધા ખૂબ જ મહાન કાર્ય આપણા સંપ્રદાય આપણા હિન્દુ ધર્મનું કામ કરી ગયા છે તો વિચારો તો એ બધા આચાર્ય નામના આચાર્ય નહોતા they did great job. They were all worshipping to Mahavishnu, Lord Krishna, and whatever way they realized the God, that's the way they wrote. The Vishishtadhat, Adit, Sudha Sudha, whatever. And some people say they, two, one, two. They say best. Most of Acharya says one છે ભગવાન વન છે પણ જીવ છે એ જુદો છે અને જીવ જે રીતે એમાં જોડાય છે કઈ રીતે જોડાય છે એ ઉપર બધું એમાં સમજાવેલું છે. So that's what it is about. And now, thank you. તો મેં કઈ ગઈ અમને શૂઝમાં અલર્ટ કરજો હે શૂઝમાં એ કોઈ શૂઝ પહેરે ચાલશે હા વાંધો નહીં વાંધો નહીં હા એવું ભાઈ Yes. આવી જાઓ બેસવાનું હે બેસવાનું બેસવું ને ના ના બેસવાનું તમે શું કરવાનું છે કામ કરતા કરતા એટલે એટલા માટે કે આજે નિશાદભાઈ પટેલ એમણે મુખ્ય યજમાન તરીકે પણ નામ નોંધાયું છે અને $56,000 May Lord bless and give the good bhakti of devotion to the Maharaj. એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના. સોરી જય સ્વામિનારાયણ બધાને આજે જેમાં આપણે સાંભળ્યું નિશાદભાઈએ 56,000 ડોનેશન આપ્યું એવી રીતે ઘણા બધા ભક્તો છે જેમણે દાન તો આપ્યું છે સાથે સાથે નિશાદભાઈ છે બીજા બધા જે ભક્તો છે એમણે દાન આપ્યું છે અને સાથે સાથે એકલી શ્રમ યજ્ઞ પણ કરે છે એવું નથી કે દાન આપીને તમે માણસને હાયર કરી લેજો અને આપણે પણ જે મેમરી બિલ્ડ થાય
જ્યારે અત્યારે અમે વિડીયો ઉતારીએ છીએ એના, અને એક એવું પિક્ચર એ બતાવશું કે એક્ઝેક્ટલી પહેલાં કેવું હતું અને છેલ્લે કેવું અત્યારે નવું ગુરુકુળ બન્યું ત્યાર પછી કેવું એનું આખું રિફોર્મેશન થયું. એટલે તમારા પાસે સમય હોય અથવા તમારા છોકરાઓ પાસે જે કામ કરી શકે એવા હોય અહીંયા, તો એમને અહીંયા મોકલો. 4 વાગ્યાથી લઈને સાંજે 10-11 વાગ્યા સુધી આપણે અહીંયા એવરી ડે સેવા થતી હોય છે. એટલે સેવાનો મહિમા તો મેં ઘણો પેલા ગ્રુપમાં પોસ્ટ કરું છું કે મંદિરની સેવા માટેનો, પણ એક ફિઝિકલ જે ફિલિંગ આવે આવો પછી અને જે મજા આવે, નહીં તો આટલું કામ તો મેં મારું પોતાનું નથી કર્યું મેં ઘરે, કે આપણું ઘરનું કામ હોય તો આપણે બહારથી માણસો બોલાવતા હોય છે, અને અહીંયા આપણને એવી મજા આવે. તો આ બધા ભક્તો જે છે એ બધાના નામ તો નહીં લઉં, પણ જે 20 થી 25 હા નામ લે તો બધાને ભૂલી જવાય એમ છે. હા, એટલે બધા ભક્તો ખૂબ એટલે તનતોડ મહેનત કરે છે અત્યારે. એટલે હું એવું ઈચ્છું છું કે નિશાદભાઈ બે શબ્દ કે જે પણ જય સ્વામિનારાયણ. એટલે આમાં જિગ્નેશભાઈ કીધું, પણ લગભગ છેલ્લા 1 વીકથી બધા રોજ સાંજે 4-4:30 આવી જાય છે, અને લગભગ બધા, જેમ મને ક્યાંય એવો ખ્યાલ નથી કે કોઈ એકાદું બાકી હોય, લગભગ બધા. મને એમ હતું કે જિગ્નેશભાઈ હથોડો નહીં ઉપાડે, પણ જિગ્નેશભાઈએ પણ એટલી તૂટી સેવા કરી. એટલે કોઈ એવું બાકી નથી કે કદાચ શ્રમ યજ્ઞમાં બધા આર્થિક રીતે તો બધા આપણે લગભગ બધા આપણે મહારાજની દયાથી સદ્ધર જ છીએ, અને આર્થિક સેવા બધા એટલી કરીએ. પણ શ્રમ યજ્ઞ એક સેવા, ફિઝિકલ સેવા એક એવી વસ્તુ છે કે અહીંયા તમે આવો ને એટલે એકબીજાની એનર્જી જોઈને તમે ઊભા ના રહો. આજે અશ્વિનભાઈ છે તો અશ્વિનભાઈ પણ એટલી બધી સેવા કરે છે. જિગ્નેશભાઈ તરલ પહેલા 1-2 દિવસ, અને મહેશભાઈ દરેક જિગ્નેશભાઈ ત્રિવેદી આમ બહુ સોફ્ટ માણસ છે, પણ સેવામાં બહુ સેવા કરી. વિડીયો જોશો ભાવિકભાઈ બધા જેમ, એટલે કોઈને નામ દે તો કોઈકના ભૂલી જવાય એવું છે, પણ બધાએ એટલી સેવા કરી છે અને ખરેખર બહુ સારું કાર્ય. અત્યારે તમે જુઓ તો આ કદાચ 10-15 દિવસ 10 દિવસ જતા રહે એટલું કામ લગભગ બધાએ 2-3 દિવસમાં પતાવી દીધું, કારણ કે એટલા બધા હરિભક્તો હતા. સ્ટેજ બનાવને અઘરું છે. ફાઇનાન્શિયલી જોવા જાવ તો $25,000 નું લગભગ કામ હશે. ડિમોલિશન થી લઈને કન્સ્ટ્રક્શન અત્યાર સુધીનું વધારે થાય તો ના નહીં, તો એ બધું ખાલી લેબર આપણે પોતાનું જ લેબર વાપર્યું છે, બાકી લેબર આપણે હાયર નથી કર્યું, અને ટોટલ બધું જે છે ખાલી મટીરિયલ જ આપ્યું, બાકી બધું 100% શ્રમ યજ્ઞથી કર્યું છે. મને લાગે મંદિર છે, મંદિર પોતાને કોકને ઘર બનાવો ને તમે બધા હાલ શું આવી જઈ. આજે 51,000, 56,000, $25,000 ની સેવા બધાએ લખાવી છે. તો આ પૈસા છે એ માયા છે, જલ્દી છૂટે નહીં. આપણને એમ લાગે કે આ કોકને દેવા અથવા તો કોઈને ઘરમાંથી પૈસા જાય એ કોઈની મતલબ આખી ઓપોઝિટ પ્રવૃત્તિ છે એ. હા, ત્યાગની વૃત્તિ છે, પણ એ બહુ જલ્દી નીકળે નહીં. એટલે જે ભક્તોએ પોતાની સદલક્ષ્મી આ કાર્યમાં વાપરી છે, મહારાજ એમને ખૂબ સારું કરે. જય સ્વામિનારાયણ. સો બધા ભક્તો ખૂબ જ તન મન ધનથી જેટલું કે પોતાની શક્તિ પ્રમાણે કરે છે. મહારાજ સર્વનું મંગળ કરે એવી પ્રાર્થના. આપણું ગ્રુપ બહુ સરસ છે. Everybody is very dedicated and that's what is important. So now આજે એ સભામાં અમદાવાદથી શૈલેષભાઈ ધોરાજી આવ્યા છે, પધાર્યા છે. તો ભગવાનની પાસે આવી પગે લાગે. સહજાનંદ સ્વામી મહારાજ. અને ઘણા સમય પછી આપણે ભાઈ શ્રી ત્રિવેદી સાહેબ આવ્યા છે. બહુ ઘણા વર્ષે આવ્યા છે. પધારવાની મારા પગે લાગો ના ન હોય. સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજ ભેગા છે, તમે પધારો તો મારા વાંધો નથી, પધારો તો બહુ સારું.
બરોબર. તમને કહીએ છીએ અમે તે તો જોઈને તમારો દેહ તપે કરીને તન છે દુબળું નહીં પહોંચાય શહેર છે ગળું ખારા સમુદ્રની ખાડી એ તો આવે ભુજ મહારાજને જાઉં તું ભુજ રામાન સ્વામીને મળવા, તો પછી મુક્તાન સ્વામીને કહે છે કે મારે ત્યાં જવું જ છે, આઈ કેન નોટ સ્ટે, આઈ હેવ ટુ ગો. દેન મુક્તાન સ્વામી કહે છે મહારાજ તમારું શરીર બહુ દુબળું છે, તમે ત્યાં નહીં પહોંચો, રસ્તામાં ખાડી આવે સમુદ્ર, એ તરી જવાનું છે, એટલે યુ કેન નોટ ગો, પ્લીઝ વેટ, રામાન સ્વામી વિલ કમ હિયર એન્ડ દેન યુ વિલ સી. So it's a great story. Maharaj has put in the Satsangi Jivan as well. All right. So this is about that. And now બીજું શું કરવાનું છે? આપણે કથા મૂકીએ. કથા મૂકવી છે ક્યાં છે? છે આપણે. એટલે પેલું વિડીયો નહીં દેખાય પણ સંભળાશે ખરી કથા. ઓડિયો સંભળાશે. થોડી મૂકો 15 મિનિટ જેવું મૂકો કથા. હા. મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે બધા ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભગવાનનું કાર્ય કરી રહ્યા છે. તો મહારાજ આ બધા ભક્તોને ખૂબ જ સુખી રાખે અને ભક્તિ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. અને બીજું હમણાં એક ચકાવ્યો હિરેન દુધાર, આઈ થિંક એ 12 જતા રહ્યા હતા, ઇઝ નોટ ધેર રાઈટ. સો હિરાન દુધતનો 1001 નો આવ્યો. આપણે યજ્ઞનું નથી કંઈ લખ્યું રાઈટ, એટલે મેં લખી દીધું તેમાં યજ્ઞમાંથી 1001. સો જેને બેસવું હોય બેસી શકે. બધા મુખ્ય યજમાનને એ તો બધા બેસવાના જ હોય, પણ જે કોઈ 1000 રૂપિયા ખાલી આપતા હોય તો ડોલર આપે તો એમને પણ યજ્ઞમાં બેસવાનું એવા કુંડ કરીશું આપણે, બરાબર. અને બીજું ચંદ્રકાંતભાઈએ તો હરિકૃષ્ણ મહારાજના મુખ્ય યજમાન તરીકે રહેલા છે. એ ખૂબ જ ડેડિકેટેડ ભક્ત છે હરિકૃષ્ણ મહારાજના, અને મુખ્ય સંપ્રદાયના સિદ્ધાંતો એમને ખૂબ સારી રીતે પચાવ્યા છે અને એ જાણે છે. એના માટે બધા ગીવ ધ ગુડ હેન્ડ ટુ હિમ. ચંદ્રકાંતભાઈનો ચેક પણ આવી ગયો આજે, એમને ચેક મૂક્યો છે, એટલે મેં એમાં મૂક્યો, એટલે એનો ચેક પણ આવી ગયો છે. એટલે ભગવાન એમને સર્વ રીતે એમના કુટુંબને, એમને ઈલાબેનને સર્વને મંગળ કરે એ મહારાજને પ્રાર્થના. ગીવ દે. બીજું કઈ? સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તિ મહિલા મંડળ દર શનિવારે આપણે ગ્રુપ બનાવ્યું છે, એમાં મહારાજના પોટલોકના થાળ માટે આપણે પોસ્ટ કરીએ છીએ. તો બધા બહેનો ખૂબ જ ભાવથી સેવા કરે છે થાળની. તો આજના થાળની સેવા વિમળાબેન ડુંગરાણી તરફથી સ્વીટની સેવા કરવામાં આવી છે. રાધાબેન ભાર્ગવા તરફથી સ્વીટની સેવા કરવામાં આવી છે. શીતલબેન પટેલ તરફથી મોરૈયાની ખીચડી સેવા કરવામાં આવી છે. સોનલબેન ધોરાજીયા તરફથી સૂકી ભાજીની સેવા કરવામાં આવી છે. હેમાંશીબેન તરફથી કાછડિયા તરફથી છાશની સેવા કરવામાં આવી છે. સંજ્ઞાબેન તરફથી ત્રિવેદી તરફથી સિંગની સેવા કરવામાં આવી છે. નીમાબેન પટેલ તરફથી ચિપ્સની સેવા કરવામાં આવી છે, અને મારા તરફથી કઢીની સેવા કરવામાં આવી છે. તો આ બધા બહેનોને ખૂબ ખૂબ મહારાજના થાળની સેવા કરવાનું બળ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. બીજું કે આપણે મધર ડેનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, તો અત્યારે આપણે સિચ્યુએશન જોઈએ છીએ
તો આઈ થિંક આપણે પોસ્ટપોન કરવાનો છે, કેન્સલ કરવાનો છે, કેમ કે આપણી સગવડ એટલી બધી માઇક સિસ્ટમ એન્ડ ઓલ ધ સ્ટફ નથી. તો મધર ડેનો પ્રોગ્રામ આપણે કેન્સલ કર્યો છે. સત્સંગ આપણો સ્ટીલ કન્ટિન્યુઝ રહેશે. વી વિલ ડુ ધ મોર ભજન એન્ડ તે દિવસે મધર ડે માટે ધૂન ને પ્રાર્થના આપણે બધા માટે કરશું. મહારાજ બધાને ખૂબ ખૂબ સેવાનું બળ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બિરાજમાન છે. બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી છે, મહારાજ જમવા પધારો. મહારાજ ભોજન શાળાના ઓરડે પધાર્યા છે. હાથ દોરાયા છે, હાથ ધોવા માટે રૂમાલ આપ્યો છે. સુંદર ચાકડા ઉપર મહારાજ બિરાજમાન થયા છે. બાજોટ ઉપર સોનાની થાળ, સોનાની વાટકીઓ, સમચીઓ રાખ્યા છે. આપણે આજે સત્સંગમાં ઇન્ડિયાથી મહેમાન આવ્યા છે, કૃષ્ણાબેન ધોરાજીયા. તો અહીંયા આવો, મહારાજના આશીર્વાદ લ્યો. અને યશવી સહજાનંદ સ્વામી મહારાજ. બનાવો જોજો સહજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ
short from the 9, so he will be not in the next section. So let's give him blessing and take the and say Jai Swaminarayan to everybody. Great devotee. He did great job in the 2018 to now. Contact me anytime online. I'll be in the group. I'm on the website. You can get me anywhere. But he will not I'll able still to be take doing any it. videos. So I'll be kind of far. So send me your videos. If you want them posted, send them to me. They'll be on the webpage. I'll put them up. Okay. Yes. જય મહારાજની જય.